બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સન 1907માં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના પ્રવર્તન માટે આ સંસ્થાની સ્થાપના કરી. એ શરૂઆતના વર્ષોમાં અક્ષર પુરુષોત્તમના દ્રઢ નિષ્ઠાવાન જે મુઠ્ઠીભર હરિભક્તો હતા એમાંના એક હતા આણંદના મણિભાઈ નારાયણભાઈ પટેલ. 1907 થી 1929 દરમિયાન બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે આણંદ પધારતા ત્યારે મોટે ભાગે તેમનો નિવાસ આ મણિભાઈ નારાયણભાઈ પટેલને ત્યાં રહેતો. આ મણિભાઈ એટલે જ આપણા ગુરુદેવ મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને અનન્ય નિષ્ઠા અને અનન્ય સ્નેહ હતો. સન 1929માં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા લઈને ધર્મપત્ની ડાહીબા સાથે તેઓ જબલપુર પધાર્યા. 1929 થી 1951 સુધી મણિભાઈ ત્યાં જબલપુરની અંદર રહ્યા અને ત્યાં મિલ્ક ડેરીનો ઉદ્યોગ એમણે શરૂ કરેલો. એ નિવાસ દરમિયાન જ તારીખ 13 સપ્ટેમ્બર 1933ના શુભ દિવસે એટલે કે ભાદરવા વદ 9મીના એ પવિત્ર દિવસે આપણા પ્રાણ પ્યારા ગુરુદેવ મહંત સ્વામી મહારાજનો ત્યાં જબલપુરમાં જન્મ થયો. જે સ્થાને જે કક્ષની અંદર મહંત સ્વામી મહારાજનું પ્રાકટ્ય થયું ત્યાં આગળ હમણાં જ 13મી તારીખે તેઓની ચિત્ર પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, જેના દર્શન અત્યારે આપણને સ્ક્રીન ઉપર થઈ રહ્યા છે. મણિભાઈની અત્યંત ઈચ્છા હતી કે આ બાળકનું નામકરણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કરે, પણ શાસ્ત્રીજી મહારાજ તાત્કાલિક ત્યાં પધારી શકે એવું હતું નહીં. એટલે પછી પરિવારના બધા લોકોએ આ બાળકને વિનુ નામથી બોલાવવાનું શરૂ કર્યું. જન્મનો જે દાખલો કઢાવવામાં આવ્યો એમાં પણ વિનુભાઈ એવું નામ લખવામાં આવ્યું અને એ નામથી જ બધા બોલાવવા માંડ્યા. 1934ની અંદર માર્ચ મહિનામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ છપૈયા યાત્રાએ ગયા હશે, ત્યાંથી પાછા ફરતા આ જબલપુર મણિભાઈના ઘરે પધાર્યા અને ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ સાથે આશાભાઈ, ઈશ્વરભાઈ આ બધા હરિભક્તો હતા. તો આશાભાઈએ આ 6 મહિનાના વિનુને 6 મહિનાની ઉંમર હતી ત્યારે એમને શાસ્ત્રીજી મહારાજના ખોળામાં મૂક્યા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એમનું નામ કેશવ પાડેલું. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે આ બાળકને જોઈને એમના પિતાશ્રી મણિભાઈને કીધેલું કે મણિભાઈ, આ તમારો પુત્ર મોટો થઈને સંત બનશે અને સંપ્રદાયની ખૂબ મહાન સેવા કરશે. એટલે ત્યારથી જ શાસ્ત્રીજી મહારાજે આમના સાધુ બનવાની અને એમના દ્વારા મહાન કાર્યો સંપન્ન થશે એવા આશીર્વાદની ભવિષ્યવાણી એમણે કરી દીધી હતી. હવે શાસ્ત્રીજી મહારાજે કેશવ નામ પાડ્યું, પણ બધાના મુખ ઉપર વિનુ ચડી ગયું હતું. એટલા માટે પછી એ જ નામ વધારે પ્રચલનમાં રહ્યું. ત્યાં આગળ એમના આડોશી પાડોશી કેવા હતા, તો ત્યાં પરિસ્થિતિ એવી હતી કે ગુજરાતી સમાજ બહુ સીમિત હતો. એમના પાડોશમાં એક મદ્રાસી શામરાવજી રહેતા હતા, બીજા પાડોશમાં એક પંજાબી ભાઈ રહેતા હતા અને આજુબાજુ આખા વિસ્તારમાં મોટે ભાગે બધા ખ્રિસ્તીઓ રહેતા હતા. એટલે એમની સાથે મહંત સ્વામી મહારાજ બાળપણની અંદર બધા બાળકો સાથે રમે, વાર્તાલાપ કરે તો મોટે ભાગે હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કરે અને ઘરમાં ગુજરાતી ભાષા બોલાય. એટલે 3 ભાષાઓનો એમને નાનપણથી પરિચય પ્રાપ્ત થયો. 1939માં એમને સ્કૂલની અંદર ભણવા માટે મૂકવામાં આવ્યા. 4 જુદી જુદી શાળાઓમાં તેઓ ભણ્યા. શરૂઆતમાં 6 મહિના ગુજરાતી ક્લબ દ્વારા સંચાલિત સ્કૂલમાં તેઓએ અભ્યાસ કર્યો. ત્યાર પછી સેન્ટ નોર્બર્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ફેબ્રુઆરી 1941 સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં ડિસેમ્બર 1944 સુધી અભ્યાસ કર્યો અને છેલ્લે ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં 1951 સુધી તેઓએ અભ્યાસ કર્યો. ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાની અંદર શિક્ષકો જે ભણાવે તો ક્લાસમાં જ બધું એમને યાદ રહી જાય. એટલે વાંચનના ખૂબ શોખીન, વાંચનનું એમનું અંગ. અત્યારે આપણને પુસ્તક વાંચતા એ બાળ વિનુભાઈ દેખાય છે સ્ક્રીન ઉપર, તો વાંચનનો એમને ખૂબ શોખ હતો, પણ ઘરે ક્યારેય ભણવાના પુસ્તકો ન વાંચે, કારણ કે ભણવાનું જે હોય એ ક્લાસમાં જ એમને યાદ રહી ગયું હોય. એટલે ઘરે બીજા બધા સારા સારા પુસ્તકો તેઓ વાંચતા. વર્તમાન પત્રોમાં પાછો રસ નહીં, છાપાને અડે નહીં, પણ સારા પુસ્તકોમાં એમને ખૂબ રુચિ. અને એ વખતમાં એમની બુદ્ધિ પ્રતિભા, એમની યાદ શક્તિ એટલી તીવ્ર, તો નાનપણના એ 2-3 ધોરણની અંદર એમણે જે કવિતાઓ મુખપાઠ કરેલી એ આજે 88 વર્ષની ઉંમરે પણ
મોહન સ્વામી મહારાજને જેમને તેમ એ બધી કવિતાઓ યાદ છે. તો એમની આ પ્રતિભા એ બાળપણથી જ હતી. પછી શાળાની અંદર એમનું વ્યક્તિત્વ હંમેશા શાંત, ક્યારેય કોઈની સાથે ઝઘડો નહીં, બધા સાથે મિત્રતા. બીજા બધાને પણ આ વિનુભાઈની કંપની, એમની સાથે રહેવું ગમે, કારણ કે ભાષા એકદમ મૃદુ, અત્યંત પ્રેમાળ સ્વભાવ, ઓછા બોલા, શરમાળ અને ક્યારેય કોઈની સાથે કટુતા ભર્યો વ્યવહાર ના કરે. એમના પ્રિય વિષયોમાં ભૂમિતિ, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આ ત્રણ એમના પ્રિય વિષયો હતા. રમતગમતની વાત કરીએ તો ફૂટબોલ, ક્રિકેટ, હોકી અને બોક્સિંગ, આ 4 રમતો શાળામાં ફરજિયાત હતી, એટલે તેઓ એ રમતા. ક્રિકેટમાં તેઓ સારા બોલર હતા અને ફૂટબોલ રમે ત્યારે લેફ્ટ ફૂલ બેક પોઝિશન પર તેઓ રમતા. કળાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમને ચિત્રકળામાં વિશેષ હથોટી હતી. ઘણીવાર શિક્ષક કંઈક ચિત્ર દોરવા પ્રયત્ન કરે ને એમનાથી સારું ચિત્ર ન બને તો વિનુભાઈ ઊભા થઈને બોર્ડ ઉપર શિક્ષકના કહેવાથી એ ચિત્ર સારું દોરી આપતા. તો પહેલેથી એમને ચિત્ર દોરવામાં ફાવટ હતી, પણ એમણે ચિત્ર દોરવા માટે કાંઈ પ્રોફેશનલ ટ્રેનિંગ આગળ ક્યારેય ના લીધી. એમને પૂછવામાં આવ્યું કે તમે ચિત્રો સારા દોરતા હતા તો એ કળાને કેમ આગળ ન વધારી? તો ત્યારે મહંત સ્વામી મહારાજ એવું કીધું હતું કે દોરીએ ખરા પણ આસક્તિ નહીં. તો આ એક વિશિષ્ટ વસ્તુ કહેવાય કે જે આવડત હોય એની પરિપુષ્ટિ કરવાની એમને લેશ માત્ર ઈચ્છા નહોતી. અને જીવન પણ કેવું હશે, તો એ સમયે એમણે એક નિબંધ લખેલો સ્કૂલની અંદર. ત્યારે એમના જે પ્રિન્સિપલ હતા રોબિન્સન, એમણે બાઇબલના પેપરમાં વિનુભાઈએ લખેલા નિબંધ અને એમનું શુદ્ધ વર્તન જોઈને એવું કહેલું કે યુ આર ગોઈંગ ટુ બી અ પ્રિસ્ટ, એટલે કે તમે ભવિષ્યમાં એક ધર્મના ઉપદેશક બનશો, પ્રિસ્ટ બનશો. તો આ રીતે 1951 સુધી જબલપુરમાં એમણે અભ્યાસ કર્યો અને 1951માં એમના પિતાશ્રી મણિભાઈને પાછું આણંદ આવવાનું થયું, એટલે આખો પરિવાર પાછો આણંદ આવ્યો. હવે આ જબલપુરનો જે નિવાસ હતો એ દરમિયાન વિનુભાઈને સત્સંગનો કોઈ પરિચય નહીં, કોઈ યોગ નહીં. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા એક વખત, પણ ત્યારે એમની ઉંમર માત્ર 6 મહિનાની હતી. ત્યાર પછી કોઈ સંતોનો યોગ નહીં, એટલે સત્સંગના કોઈ વિશેષ સંસ્કાર નહોતા. સાથે સાથે 2 વર્ષ ત્યાં અને બાકીના 2 વર્ષ અહીંયા આણંદ આવીને એનસીસીમાં પણ એ જોડાયેલા. અને એમણે એક વખત એવું સ્મરણ કરતા કહ્યું હતું કે એનસીસીમાં બંદૂક ચલાવવાની ટ્રેનિંગ આવે, એમાં એમને 50માંથી 49 પોઈન્ટ પ્રાપ્ત થયા હતા. તો આ પ્રકારનું એમનું જીવન હતું. પણ એ જીવનની અંદર એક દિવસે એક વિશિષ્ટ સોપાન ઉમેરાયું, અને એ સોપાન એ એક જ મહિનો એવો હતો કે જેમાં એમનું જીવન આખું બદલાઈ ગયું. 1951નું જ એ વર્ષ 10મી મેના રોજ સમાચાર આવ્યા કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર ધામમાં પધાર્યા છે. એટલે આખો પરિવાર, એકચ્યુઅલી આખું જે ફળિયું હતું એ બધા જ સત્સંગીઓ, નિષ્ઠાવાન સત્સંગીઓ, એટલે બધા જ સારંગપુર આવ્યા. એમની સાથે સાથે આ વિનુભાઈ પણ એ વખતે સારંગપુર પધાર્યા. હવે આ બાજુ તો બધું ગમગીની ભર્યું વાતાવરણ હોય. જ્યારે પહોંચ્યા ત્યારે તો શાસ્ત્રીજી મહારાજનો અંતિમ સંસ્કાર પૂર્ણ થઈ ગયેલો અને વિનુભાઈને સત્સંગનો કોઈ પૂર્વ પરિચય નહીં, એટલે એ પણ થોડા નિરુત્સાહ હતા કે આ બધું શું છે, હજી બધું સમજવા માટે પ્રયત્ન કરતા હતા. એમાં સમાચાર એવા મળ્યા કે શાસ્ત્રીજી મહારાજે જે વચન આપ્યું હતું એ પ્રમાણે ગઢડામાં હવે પ્રતિષ્ઠા થવાની છે શિખરબદ્ધ મંદિરની. એટલે બધા ત્યાંથી ગઢડા પધાર્યા અને ગઢડા મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવે બધા ત્યાં પધાર્યા. ત્યાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન થયા. અને પ્રથમ દર્શનની સ્મૃતિ 44 વર્ષ પછી એમણે લખી હતી સ્વામી બાપાના અમૃત મહોત્સવે. યથા તથા એમને મૂર્તિ યાદ હતી. એ દર્શનની કેવી છાપ પડી હશે એમના હૃદયની અંદર. તો સ્વામીએ ત્યારે લખેલું કે ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતની આ વાત છે. એમની ઉંમર એ વખતે 29 વર્ષની, મારી ઉંમર 17 વર્ષની. હજુ જિંદગી શરૂ થઈ રહી હતી અને મને તેઓ મળ્યા. મોતી કાકાએ પ્રમુખ સ્વામી સાથે મારી ઓળખાણ કરાવી. હવે સ્વામીશ્રી કેવા દેખાતા હતા એનું વર્ણન કરે છે. મુંડન પહેલાના ઘટાદાર કાળા ભંભર વાળ, ચંચળ આંખો, ઝડપથી આંખોના થતા પલકારા, સૌમ્ય ગોળ મુખારવિંદ, પાતળી કેડ. તેઓની એ વખતની મૂર્તિ હજી યાદ આવે છે. શરીર થોડું શ્યામ હતું. નાસિકાના અગ્રભાગે લાલ આછા ચાંઠા દેખાતા હતા.
હું બસ એમને જોયા કરતો હતો. પછી આગળ એ દિવ્યતા કેવી હતી એની વાત કરે છે કે સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા. પ્રમુખ સ્વામી મારી સાથે હિન્દીમાં વાત કરતા હતા. એમણે શું પૂછ્યું ને મેં શો જવાબ આપ્યો એ બિલકુલ યાદ નથી, પરંતુ તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું. હું પણ એમને ઓળખતો હોય તેવું લાગ્યું. એમની નિકટમાં આવતા થોડી જ ક્ષણોમાં અદ્ભુત અને દિવ્ય અનુભવ થયો. વૈશાખની લૂમાંથી ઊંચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મુકાયો હોવ એવી ટાઢક થવા લાગી. ત્યાં તો એક મોટા હરિભક્ત આવ્યા. પ્રમુખ સ્વામીને તેમની સરભરામાં જવાનું થયું ને પલકારમાં તેઓ સ્મિત કરતા જતા રહ્યા. કોઈએ કિંમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેબતાઈ ગયો. આજુબાજુ હજારો લોકો હતા. બૂમાબૂમ અને કલશોર હતો, છતાં હું એકલો પડી ગયો હતો. મને તે સમયે થયેલું કે વાહ, આ સાધુ સાચા. તો આ હતી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજ ઉપર પ્રથમ છાપ. હવે ગરડાનો પ્રતિષ્ઠાનો ઉત્સવ પૂરો થયો. બધા પાછા આણંદ પધાર્યા. આફ્રિકાના ઘણા બધા હરિભક્તો ગરડા પ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા હતા અને એમાં આણંદના ઘણા બધા હરિભક્તો હતા. એ લોકોની ઈચ્છા હતી કે યોગીજી મહારાજની પધરામણી ખાસ આણંદમાં થાય. તો એ નિમિત્તે યોગીજી મહારાજ આણંદ પધારેલા અને મણિભાઈના ઘરે જ, મહંત સ્વામી મહારાજના ઘરે જ યોગીજી મહારાજનો ઉતારો હતો અને 8 દિવસ સુધી યોગીજી મહારાજ ત્યાં રહ્યા હતા. પણ વિનુભાઈને યોગીજી મહારાજની નજીક જતા સંકોચ થતો હતો, કારણ કે યોગીજી મહારાજના જાડા કપડા, એકદમ દેશી અને કાઠિયાવાડી એમની ભાષા અને એકદમ જૂના પરમહંસ સંતો જેવી એમની રહેણી કરણી. એટલે વિનુભાઈ થોડા દૂર દૂર રહ્યા કરે, પણ તોય એમને વિશેષ હજી કાંઈ અનુરાગ થતો નહોતો. 8 દિવસના રોકાણ પછી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ત્યાંથી વિદાય થયા. યોગીજી મહારાજ જ્યારે વિદાય થતા હતા ત્યારે વિનુભાઈ ગોયા તળાવની પાળે બેઠા હતા. નજીકમાં જ તળાવ છે. યોગીજી મહારાજે જોયું એટલે એમને નજીક બોલાવ્યા. એવો પણ જિજ્ઞાસાથી યોગીજી મહારાજની નજીક ગયા અને ત્યારે યોગીજી મહારાજે એકદમ પ્રેમથી, એકદમ નમ્ર ભાવથી વિનુભાઈને એવું કીધું કે લ્યો, અમે જઈએ છીએ, અમારી ભૂલચૂક માફ કરજો. અને આટલું કહીને યોગીજી મહારાજ તો આગળ પધારી ગયા. પણ આ વાર્તાલાપ, આ જે યોગી બાપાના શબ્દો કે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, એ વિનુભાઈને એવા હૃદયમાં લાગી ગયા. એ યોગીજી મહારાજની નમ્રતા, એમનું નિર્માનીપણું, એ એમના ચહેરા ઉપરનું વાત્સલ્ય, એ પ્રગાઢ પ્રેમ, એ એટલો બધો એમને સ્પર્શી ગયો. તો ત્યાં તળાવની પાળ ઉપર 3 કલાક સુધી બેઠા બેઠા વિનુભાઈએ યોગી બાપાનો જ વિચાર કર્યો કે કેવી નમ્રતા, કેવી સાધુતા, કેટલી દિવ્યતા, કેવો પ્રેમ, કેવું વાત્સલ્ય. એ બધો વિચાર કર્યો ને ત્યારે યોગીજી મહારાજની એક અમીટ છાપ એમના અંતરમાં પડી ગઈ અને ત્યાંથી જ સત્સંગમાં એમની વિશેષ ગતિ થવા લાગી. એટલે 1951ના વર્ષનો આ મે મહિનો ખૂબ અગત્યનો પુરવાર થયો. 4 અગત્યની ઘટના. 10મી મેએ શાસ્ત્રીજી મહારાજનું ધામગમન થયું. 15મી મેના રોજ પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો પ્રથમ મેળાપ થયો, જેમને અંતરમાં કોતરાઈ ગયો. 22મી મેના રોજ યોગીજી મહારાજ આણંદ પધાર્યા અને 30મી મેએ જ્યારે યોગીજી મહારાજે વિદાય વખતે માફી માંગી, એ ઘટનાથી એમના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવવાની શરૂઆત થઈ. આ અનુભૂતિ વર્ણવતા તેઓએ લખેલું કે યોગીજી મહારાજ મળ્યા અને હું તેમાં એકદમ ચોંટી ગયો. હું જાણે એમની શોધમાં હતો, પરંતુ ખબર નહોતી. એ મળ્યા એટલે તૃપ્તિ થઈ ગઈ. બીજું બધું જ ગૌણ થઈ ગયું. યોગીજી મહારાજ જ જીવનના કેન્દ્રમાં આવી ગયા. સત્પુરુષનો આ પ્રભાવ છે, એ ઓળખાય એટલે તરત જ આપણું જીવન બદલાઈ જાય અને ભગવાન અને સંત આપણા કેન્દ્રમાં આવી જાય. આમ તો મહંત સ્વામી મહારાજ એ અક્ષર બ્રહ્મ જ છે, પણ આ લોકની દ્રષ્ટિએ જે આપણી વૈદિક ગુરુ શિષ્ય પરંપરા છે કે ગુરુ દ્વારા જ શિષ્યને જ્ઞાન થાય, એનું સંવર્ધન, એનું સંપોષણ થાય, એના માટે આ ગુણાતીત સત્પુરુષો આ પ્રકારની લીલા કરતા હોય છે. બીજો એક પ્રસંગ એમના જીવનમાં એ જ અરસાની અંદર બન્યો. યોગીજી મહારાજ જનતા એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઈ પધારતા હતા અને એ ટ્રેન થોડી વાર માટે આણંદ ઊભી રહે. એટલે બધા હરિભક્તો ત્યાં આગળ રેલવે સ્ટેશને દર્શન માટે ગયા હતા. બધાની ભેગા વિનુભાઈ પણ ત્યાં ગયા હતા. હવે અત્યંત શરમાળ પ્રકૃતિ, એટલે દૂર એક હોટલ હતી, એની દિવાલના ટેકે વિનુભાઈ ઊભા હતા. આ બાજુ યોગીજી મહારાજને સમાચાર મળ્યા કે વિનુભાઈ આવ્યા છે. અને યોગીજી મહારાજને પણ આ તો પૂર્વની ઓળખાણ, એટલે એમના પ્રત્યે વિશેષ સ્નેહ પહેલેથી જ. યોગીજી મહારાજ કે વિનુભાઈ આવ્યા છે. તરત ટ્રેનમાંથી ઊભા થઈને
યોગીજી મહારાજ બોગીમાંથી બહાર નીકળી જ્યાં આગળ વિનુભાઈ ઊભા હતા ત્યાં યોગી બાપા ગયા અને ત્યાં જઈને ધબ્બો માર્યો, આશીર્વાદ આપ્યા. વિનુભાઈ પણ હાથ જોડીને દર્શન કર્યા અને યોગીજી મહારાજે આટલું બધું વાલ વરસાવ્યું. તો મહંત સ્વામી મહારાજના અંતરમાં આ પ્રસંગ પણ એટલો બધો સ્પર્શી ગયો. ત્યાં તો ટ્રેનનું વિસલ વાગ્યું. યોગીજી મહારાજે તો પછી ટ્રેનમાં બેસીને વિદાય લીધી. પણ મહંત સ્વામી મહારાજ ત્યાર પછી લગભગ 15થી વધારે દિવસ સુધી રોજ ત્યાં રેલવે સ્ટેશને જાય, બાકડા ઉપર બેસે અને યોગીજી મહારાજે જે એમને સુખ આપ્યું હતું, એમનું જે વાત્સલ્ય, એમની જે વિનમ્રતા, એની સ્મૃતિ કરતા 15 દિવસ સુધી રોજ. તો કેટલી હદ સુધી યોગીજી મહારાજ એમના જીવનમાં એમને સ્પર્શી ગયા. ત્યાર પછી સાધુ થવાની પ્રથમ વાત કેવી રીતે થઈ? તો એમાં પ્રમુખ સ્વામી મહારાજ એમણે એમને સાધુ થવાની પ્રથમ વાત કરેલી. અટલાદરા જન્માષ્ટમીના સમયે ગયા હશે અને ત્યાંથી પાછા ફરતા હતા એકાદશીને દિવસે. તો આ બધા યુવકો આણંદ આવતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં એ અમદાવાદ તરફ જતા હતા. યુવકોએ જોયું કે બધા સંતો પણ છે, તો બીજા બધા યુવકો તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા. પણ વિનુભાઈ એ સ્પેશિયલી જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ થર્ડ ક્લાસના ડબ્બામાં બેઠા હતા ત્યાં જ પહોંચી ગયા એમની સાથે. કારણ કે પૂર્વની ઓળખાણ હતી, આકર્ષણ તો થયેલું. અને ત્યાં આગળ સ્વામીએ પણ એમની ઓળખાણ હતી એટલે બહુ સારી રીતે એમને બધી વાત કરી. અને એ વખતે જે વાર્તાલાપ થયો, યોગીજી મહારાજનો મહિમા પણ બાપાએ ત્યાં ખૂબ કહ્યો એમને. અને ત્યારે સ્વામીએ મહંત સ્વામી મહારાજને કીધેલું કે તમે સાધુ બની જાઓ, બહુ સેવા થશે. તો સાધુ થવાની પ્રથમ વાત એમને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે કરેલી. પછી જ્યારે યુવકો વિદાય લેતા હતા આણંદ સ્ટેશને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે બધાને કીધેલું કે આજે એકાદશી છે, માટે કંઈ ખાતા નહીં. એટલે ઉપવાસ કરવાની શરૂઆત પણ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે કરાવેલી. હવે આ જ વર્ષે 1951માં જ ગોંડલમાં અક્ષરદેરીની અંદર યોગીજી મહારાજે પણ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ અને સદગુરુ વર્ય પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી બંનેને, એટલે કે વિનુભાઈ અને રમણભાઈ, એ બંનેને સાધુ થવાની વાત કરેલી. અને ત્યારથી જ એમનું લક્ષ્ય સ્પષ્ટ થઈ ગયું કે હવે તો આ જ આપણું એક લક્ષ્ય છે, સાધુ થવાનું છે. પણ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ યુવાનોને સાધુ બનાવવા છે. એટલે યોગીજી મહારાજની આજ્ઞા હતી કે ગ્રેજ્યુએશન પૂરું કરીને આવજો. એટલે વલ્લભ વિદ્યાનગરમાં વીપી સાયન્સ કોલેજમાં પ્રી સાયન્સ 1 વર્ષ સુધી તેઓ ભણ્યા. અને આ પ્રી સાયન્સનો જે કોર્સ કર્યો એમાં રમણભાઈ એટલે કે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી એ એમના મિત્ર, એક જ બેન્ચ ઉપર બંને બેસતા. પછી એ પૂરું થયું એટલે ડૉક્ટર સ્વામી એ MBBSમાં ગયા અને મહંત સ્વામી મહારાજે એગ્રીકલ્ચરમાં એડમિશન લીધું. એની પાછળ પણ એક કારણ હતું કે એગ્રીકલ્ચરમાં ભણવાનો એટલો બધો ભાર ના હોય, એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે યોગીજી મહારાજ પાસે દોડીને લાભ લેવા માટે જતું રહેવાય. અને બીજું ત્યાં સહશિક્ષણ નહોતું, એટલે એમણે જે ત્યાગના પંથ ઉપર બ્રહ્મચારી જીવનના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો, તો એના માટે પણ આ લાઈન અનુકૂળ હતી. એટલા માટે એમણે એગ્રીકલ્ચરમાં એડમિશન લીધું. 1952ની અંદર આ જ અરસાની અંદર અટલાદરામાં એક વિશેષ પ્રસંગ બની ગયો. હવે વિનુભાઈ તો યુવક તરીકે હતા અને અટલાદરા યોગીજી મહારાજના દર્શન કરવા માટે ગયા હતા. અને અટલાદરાની અંદર જે જૂની ભોજનશાળા છે ત્યાં વિનુભાઈ ઊભા હશે અને યોગીજી મહારાજ એક હરિભક્ત સાથે ત્યાં આવ્યા અને અચાનક જ રસ્તો બદલીને સીધા જ વિનુભાઈ પાસે ગયા. અને યોગીજી મહારાજે એમને એવું કીધું કે તમારા દ્વારા ભગવાન પ્રગટ રહેશે. 1952માં, હજી તો મહંત સાહેબ મહારાજ યુવકમાં હતા, ત્યારથી યોગીજી મહારાજે આ ભવિષ્યવાણી કરી હતી કે તમારા દ્વારા ભગવાન પ્રગટ રહેશે. હવે પછી તો એમને યોગી બાપાની એવી લગની લાગી કે યોગીજી મહારાજ વગર રહેવાય નહીં. 10-12 દિવસ થાય અને યોગીજી મહારાજના દર્શને પહોંચી જાય, 15 દિવસ થાય યોગીજી મહારાજના દર્શને પહોંચી જાય. એટલે 1952 થી 1956 સુધી બસ આવી જ રીતે એમણે યોગીજી મહારાજનો જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે લાભ લીધો, સેવા કરી, એમની સાથે વિચરણ કર્યું. અને યોગીજી મહારાજે પણ ખૂબ સુખ આપ્યું. બ્રહ્મજ્ઞાનની લાણી એમને કરાવી. સેવા, ભક્તિ, મુખપાઠ, તપ, ઉપવાસ આ બધું યોગીજી મહારાજ કરાવે. અને વિનુભાઈ અને સાથેના બધા યુવકો ઉત્સાહથી બધું કરે. અને ખાસ તો વિનુભાઈને ઘણી વખત યોગીજી મહારાજે 2 દિવસના, ઘણી વખત 3 દિવસના, એક વખત તો 5 દિવસનો નિર્જળ ઉપવાસ કરાવે. તો આવી ગુરુ ભક્તિ યોગીજી મહારાજમાં એટલી લગ્ની અમને લાગી હતી કે આ સંત માટે જીવન કુરબાન છે. તો એ સંસ્કારો એમનામાં પહેલેથી જ ઉદય થયેલા હતા.
એના પણ આપણને દર્શન થાય. હવે આ જ અરસા દરમિયાન એમણે ઘરેથી પણ પરવાનગી લઈ લીધી. એમના માતૃશ્રી થોડા ખચકાતા હતા, પણ એમને પણ સમજાવીને એમને પરવાનગી લઈ લીધી. અમુક સગાવાલાઓને પણ એવું લાગતું હતું કે સાધુ ના થાય તો સારું, આટલો તેજસ્વી યુવાન છે, પણ એ બધા પણ માની ગયા. અને છેવટે 1956માં માર્ચ એપ્રિલની અંદર જ્યારે એમનો એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ થયો, છેલ્લું પેપર આપ્યું, પરીક્ષા પૂરી થઈ અને કોલેજેથી સીધા જ યોગીજી મહારાજ પાસે ગયા. ઘરે પણ ના ગયા, સીધા જ યોગીજી મહારાજ પાસે ગયા અને બસ એ જ એમનો ગૃહત્યાગ. પછી ઘરે ગયા જ નથી. એગ્રીકલ્ચરમાં બીએસસી થયા એનું સર્ટિફિકેટ લેવા પણ ઘરે કે કોલેજે નથી ગયા. છોડ્યું એ છોડ્યું, પછી ક્યારેય પૂછ્યું પણ નથી. તો આ રીતે એમણે ગૃહત્યાગ કર્યો અને ત્યાર પછી યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાઈ ગયા અને અનેક સ્મૃતિઓ યોગીજી મહારાજે એમને આપી. વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ એમને વિચરણ કરવાનું થયું અને પ્રમુખ સ્વામી મહારાજની પણ પ્રતિભાથી એકદમ આકર્ષિત થયા. યોગીજી મહારાજ વારે વારે બધા યુવકોને દ્રઢતા કરાવતા રહેતા કે સાધુ થવાનું છે. 1961માં 51 સાધુ આપણે બનાવવા છે, એવો સંકલ્પ યોગીજી મહારાજ વારે વારે દ્રઢાવતા. કપોળવાણીની અંદર એક વખત મહંત સ્વામી મહારાજ હતા, વિનુભાઈ, તો એમને યોગીજી મહારાજે ત્યાં મૂર્તિ પધરાવી હતી, એના દર્શન કરાવ્યા. શાસ્ત્રી મહારાજ સામે આંગળી ચીંધીને કીધું કે આ શાસ્ત્રીજી મહારાજ એ આપણા મા બાપ. પછી હરિભક્તો સામે નિર્દેશ કરીને કીધું આ બધા હરિભક્તો એ આપણો પરિવાર. અને છત ઉપર આંગળી કરીને કીધું કે આ આપણું ઘર, અક્ષરધામ, હવે બીજું બાકી શું રહ્યું, માટે સાધુ થઈ જજો. તો આવી રીતે યોગીજી મહારાજ વારે વારે પોષણ આપતા રહે અને છેવટે તારીખ 2 ફેબ્રુઆરી 1957ના દિવસે મહાસુદ બીજને દિવસે અક્ષરદેરીની અંદર મહંત સ્વામી મહારાજને પાર્ષદી દીક્ષા આપીને વિનુ ભગત તરીકે સંબોધવાનું યોગીજી મહારાજે ચાલુ કર્યું. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આ ઘટનાનું નિરૂપણ કરતા કહે છે કે કોઈ પુત્ર વિહીન રાજા હોય અને એને 60 વર્ષે દીકરો થાય અને રાજાને જેટલો આનંદ થાય એટલો આનંદ એ દિવસે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને થયો હતો, જ્યારે એમણે વિનુભાઈને દીક્ષા આપી હતી, પાર્ષદી દીક્ષા. હવે આ કાચી પાર્ષદી દીક્ષા, કારણ કે મહંત સ્વામી મહારાજને 2 વખત યોગીજી મહારાજે પાર્ષદી દીક્ષા આપી છે. તો આ દીક્ષા સમારંભ પછી 1957 થી 1960 દરમિયાન એમણે યોગીજી મહારાજ સાથે જ વિચરણ કર્યું. વાસણ ધોવાથી માંડીને પત્ર લેખન સુધી બધી જ સેવાઓ પોતે કરતા. શરૂઆતના 3 મહિના યોગીજી મહારાજે એમની વિશિષ્ટ કસોટી કરી. યોગીજી મહારાજે બોલવાનું જ બંધ કરી દીધું, નોંધ લેવાનું જ બંધ કરી દીધું. મોહનસાહેબ મહારાજ કે જાણે ઓળખતા જ નથી એવી રીતે યોગીજી મહારાજ રહેતા હતા. પણ છેવટે 3 મહિના પછી ભાવનગરમાં હરિજયંતિનો સમયો હતો અને ત્યારે રાત્રે ઉપવાસને લીધે વિનુ ભગતને પણ ઊંઘ નહોતી આવતી. યોગીજી મહારાજે જોયું કે અમને ઊંઘ નથી આવતી. એમણે કીધું તમને ઊંઘ નથી આવતી, ચાલો આપણે ગોષ્ઠી કરીએ. અને ત્યારે ગોષ્ઠી દરમિયાન યોગીજી મહારાજે કહ્યું કે તમે કસોટીમાં પાસ થઈ ગયા. 3 મહિનાના અબોલા ગુરુ શિષ્ય વચ્ચે જેમના માટે સાધુ થયા, 3 મહિના બોલાવે નહીં, પણ યોગીજી મહારાજ જ્યાં કસોટી હતી, યોગીજી મહારાજ કે તમે કસોટીમાં પાસ થઈ ગયા. પછી 1959-60 દરમિયાન આફ્રિકાના પ્રવાસમાં વિનુ ભગતને યોગીજી મહારાજે સાથે લીધા. હવે પરદેશ યાત્રા, આટલી મહત્વની યાત્રા, અને એમાં 5 જ સંતો સાથે લેવાના હતા, એમાં એમણે વિનુ ભગતને સાથે લીધેલા. અને આ અત્યારે આપણને છબી દેખાય છે, એ યાત્રાની છબી છે. એમાં યોગીજી મહારાજની સાથે હાથમાં પોટલું લઈને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આપણને દર્શન થાય છે. સફેદ વસ્ત્રોમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે. અને જે યુવકે યોગીજી મહારાજનો હાથ પકડ્યો છે એ અરુણભાઈ, એટલે કે સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. તો આ પરદેશ યાત્રામાં પણ સાથે રાખ્યા. અને આફ્રિકાની યાત્રા દરમિયાન જ યોગીજી મહારાજે કીધું હતું કે આપણે મુંબઈ જઈને તરત જ દીક્ષા આપી દેવી છે, કે તમે 2 અરુણભાઈ, પછી મહંત સ્વામી મહારાજની બીજી વખત પાર્ષદી દીક્ષા, પછી મહેન્દ્રભાઈ ત્યાગવલ્લભ સ્વામી આફ્રિકાથી આવવાના હતા, અને 6 યુવકો એ ઘાટકોપરની અંદર ભણતા હતા. તો એ બધાને ભેગા કરીને કુલ 9 યુવકો, જેને આપણે 9 યોગેશ્વરો કહીએ છીએ. તો યોગીજી મહારાજ મુંબઈ પધાર્યા અને 1960ની અંદર અષાઢ સુદ નોમના દિવસે મુંબઈમાં પાર્ષદી દીક્ષા આપી. એમાં કોઠારી બાપા, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા સદગુરુ સંતો એમાં સામેલ હતા. આ ફોટાની અંદર પાર્ષદ વેશમાં આપણને આ બધા 9 યોગેશ્વરોના દર્શન થઈ રહ્યા છે. દીક્ષા પ્રાપ્ત થયા પછી આ બધા સંતોને ઘાટકોપરની અંદર સંસ્કૃત ભણવા માટે યોગીજી મહારાજે રાખ્યા. હવે ઘાટકોપરમાં જે પરિસ્થિતિમાં સંસ્કૃત બધા ભણતા હતા, ત્યાં મુશ્કેલીનો પાર નહોતો.
પણ મહંત સ્વામી મહારાજે અનુભવ લખતા કહે છે કે એ મુશ્કેલીમાં પણ ખૂબ મજા આવતી. સ્વામીશ્રી એવું લખે છે, યોગી બાપાની આજ્ઞાથી ત્યાં ગયેલા, તેથી તે જ મોટામાં મોટો આનંદ હતો. એટલે કોઈ મુશ્કેલી નજરમાં નથી આવી. ત્યાં જમવા બેઠા હોઈએ ત્યારે એકવાર જ પીરસવા આવે. ભાત અને દાળમાં મસાલો નહીં, વળી દાળમાં ધનેડા હોય, રોટલી જાણે પ્લાસ્ટિકની અને જાડી, તોય મજા બહુ આવતી. ઉપવાસ કરતા, ધારણા પારણા કરતા, બધું યોગી બાપાની આજ્ઞાથી. ઘાટકો પર મુકાયા તે વખતે જ ધારણા પારણા ચાલતા હતા, પણ આ કશું અઘરું લાગ્યું નથી. બસ મજા આવતી. યોગી બાપાની હૂંફ અનુભવાતી. કૃપા દ્રષ્ટિ દ્વારા યોગીજી મહારાજ સાથે હતા જ, વળી દર અઠવાડિયે તેઓ એકવાર અમને પત્ર લખતા. અમે બધા તેમના પત્રની રાહ જોતા. પત્ર આવે એટલે તે વાંચવા ખેંચા ખેંચ થાય. તો આવી અનુભૂતિ મહંત સ્વામી મહારાજે એક ઘાટકો પરના અભ્યાસ દરમિયાનની લખેલી છે. અને પછી છેવટે 1961નું એ વર્ષ આવી ગયું, જેમાં યોગીજી મહારાજને આ બધાને ભાગવતી દીક્ષા આપવી હતી. 11મી મે 1961 ગઢડામાં કળશ મહોત્સવ હતો અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની 70મી જન્મ જયંતિ હતી. ત્યારે આ બધાને ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને 51 સંતોને યોગીજી મહારાજ ત્યારે દીક્ષા આપી હતી. અને ત્યાર પછી આ બધા સંતોને મુંબઈ ભણવા માટે મોકલેલા અને ત્યાં બધાયના મોવડી તરીકે મહંત સ્વામી મહારાજને ત્યાં સ્થાપ્યા. એ વખતે મહંત સ્વામી મહારાજનું દીક્ષા આપીને કેશવ જીવન દાસજી એવું નામ આપ્યું હતું. પણ મુંબઈ ગયા અને બધાયના મોવડી મહંત તરીકે યોગીજી મહારાજે સ્થાપ્યા. એટલે યોગીજી મહારાજે જ એમને મહંત સ્વામી એવા નામથી સંબોધિત કરવાનું શરૂ કરી દીધું. અને ત્યારથી જ આ જ એમનું નામ વધારે પ્રચલિત થઈ ગયું, આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. યોગીજી મહારાજ પછી અવારનવાર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અપરંપાર મહિમા કહેતા. યોગીજી મહારાજની પ્રાસાદિક વાણીમાં જ કેટલોક મહિમા અત્યારે આપણે સાંભળીએ. આજ મહાત્માનો જન્મદિવસ છે. સત્કર્મ કરવા, બહુ સત્કર્મ કરવા. જન્મદિવસ મોટાનો ઉજવો અને બધા એવા નિર્દોષ બુદ્ધિ હોવ કરો કે જેથી કે હૃદયમાં અખંડ ભગવાનની વાત કરે. આપણા સ્વામી ભગવાન નિર્માણી, ગુણાતીત નિર્માણી, શાસ્ત્રમાન નિર્માણી, એવા નિર્માણી આપણે માનસમ કેશવજી ઊંડા સમજાયેલા નિર્માણી બહુ ભક્તરાજ અને અખંડ ધર્મ છે. એવા જે ગુણ આપવામાં આવે છે નિર્માણ ગુણ આપવાનું છે. એ આપણે કહેવાનો સિદ્ધાંત આવી રીતે જો સત્સંગ વધારીશું, સંત દ્વારે, પ્રમુખ સંત દ્વારે, મહાન સંત દ્વારે સત્સંગ વધવાનો કેટલો છે એ તો આપણે જોઈ નહીં શકીએ. આવા રોડ પણ આંકડા પડશે. મહાન સંત ભગવાન કાંઈ મળે લો, તમે વિશ્વાસ બેઠો વિશ્વાસ બેહો તો મહાન સંત ભગવાન કાંઈ મળે લો. વાત બેઠી ના બેઠી થવી ક્રિયા ગુણાતીત લાગે. બધા સમય ભગવાન દૂર ન જાય. માટે માનસો મનમાં સમજો એટલું સંતમાં રહીને ભગવાન દ્રષ્ટિ કરે. અત્યારે આપણે શું સમજો, એવા એકાંતિક સંતો પૃથ્વી પર વિરજતા હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એવા સંતો, આ પ્રમુખ સ્વામી જેવા, માન સ્વામી જેવા આપણે ક્યાં આગળ હોતવા દેવા. માન સ્વામી જેવા પ્રમુખ સ્વામી જેવા એવા સંતો એની સેવા કરે તે ભગવાન સંતમાં દ્રષ્ટિ કરે, શાસ્ત્રી માં દ્રષ્ટિ કરે, તેના વિકાસ તો તત્કાળ થઈ જાય. તો તત્કાળ થઈ જાય. હા, અક્ષરધામાં આપણે ફાપ જોશે ને ઘરવાય નહીં દે. અક્ષરધામાં બાપા ને કહેવા દે, આપ જોશે આમ ઘેર થઈ જાઓ સાપ અક્ષરધામ બે જાઓ. એમ સીધીમાં છાપ ક્યારે મળે? સંતનો રાજ્ય થાય ત્યારે ટીના છાપ ન મળે. અહીં પાસપોર્ટ નથી મળતો, તેમ ક્યાંય પાસપોર્ટ ન મળે. તો આવા મહાન સ્વામી લખ્યા પ્રમુખમાં લખ્યા સિક્કો મારી દે પછી એને આગળ કોઈ પ્રકૃતિ કોઈ ન ઉતરી આગળ ન આવી શકે. એટલા માટે આપણે પાસપોર્ટ મળી ગયો છો, એમાં ના અમને પાસપોર્ટ નથી મળ્યો. એમ તમે તો ભગવાન ભજશો, સંસ્કૃત ભણશો, માણસ પ્રમુખ આજ્ઞામાં રહેશો તો તમે હોના. આજે મહાન જન્મદિવસ છે, મહારાજ માયકી એ ફળીભૂત થાય. બોલો સાહેબ. એટલે આ રીતે અનેક પ્રસંગે યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજનો મહિમા કહેતા. 1961 થી 1971 સુધી અક્ષર ભુવનમાં જ આ બધા સંતોના અગ્રણી તરીકે, એમના માર્ગદર્શક તરીકે મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજ્યા.
1970ની અંદર વિદેશ યાત્રા, બીજી વિદેશ યાત્રાએ પણ તેઓ પધાર્યા અને 1971માં છેવટે જે ગુરુહરિએ પોતાના જીવનમાં આટલું મોટું પરિવર્તન આણ્યું હતું એવા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે દેહલીલા સંકેલી લીધી. યોગીજી મહારાજના અંતિમ દિવસોમાં એ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને વારંવાર યાદ કરતા અને બંનેનો ખૂબ મહિમા કહેતા. 23 જાન્યુઆરીએ યોગીજી મહારાજ એવું બોલેલા કે મારા પછી પ્રમુખ સ્વામી છે ને, મારા કરતાં તમને સવાયું સુખ આપશે. પ્રમુખ સ્વામી તો મારું સર્વસ્વ છે. એમ કહીને યોગીજી મહારાજે અંતિમ શ્વાસ આ ધરતી ઉપર લીધા. પછી પ્રમુખ સ્વામીજી મહારાજ આ સંસ્થાના ગુરુપદે વિરાજમાન થયા. મહંત સ્વામી મહારાજ માટે પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકારવા લેશ માત્ર કઠણ નહોતું, કારણ કે પહેલેથી જ એમના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજ વસી ગયેલા હતા. એમણે પોતાની અનુભૂતિ લખી છે કે પ્રમુખ સ્વામીએ ધીમે ધીમે એવો ઉપાડ કર્યો કે ખબર જ ન પડી, એમાં જોડાઈ જવાયું. કારણ મૂળ વસ્તુ તો એક જ હતી ને, એ તો માત્ર ચહેરો જ બદલાયો હતો. એટલે ગુરુહરિ યોગીજી મહારાજમાં જેવી પ્રીતિ એમને હતી એવી જ એમને પ્રમુખ સ્વામી મહારાજમાં પણ થઈ ગઈ. 1971માં યોગીજી મહારાજ ધામમાં પધાર્યા. 71 થી 77 સુધી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં જ બિરાજ્યા અને બધા સંતોને એમણે તૈયાર કર્યા. સાથે સાથે ત્યાંથી દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ સુધી મહંત સ્વામી મહારાજ વિચરણ માટે પણ પધારતા અને હરિભક્તોના નાના મોટા પધરામણી વગેરે કાર્યો હોય એમાં એમને સંતોષ આપતા. 1977માં મહંત સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ પધારીને પછી જ્યારે પાછા આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે હવે આપ આખા સત્સંગમાં વિચરણ શરૂ કરો. એટલે ત્યારે એમણે મુંબઈ છોડ્યું અને ત્યારથી કોઈ પણ એક સ્થાને નિવાસ કરીને રહ્યા નથી. સતત એમનું વિચરણ ચાલુ રહ્યું, જે વિચરણ આજ સુધી ચાલુ છે. 1998ની અંદર 25મી ઓગસ્ટે એમનું હૃદયનું ઓપરેશન થયું, બાયપાસ સર્જરી થઈ. એ સર્જરી પછી પણ એમનું વિચરણ એવું ને એવું જ ચાલુ રહ્યું, એટલો જ ભીડો. એમ કરતાં કરતાં તારીખ 20/7/2012ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખીને મહંત સ્વામી મહારાજને સંસ્થાની તમામ જવાબદારી સોંપી દીધી અને અંતે 13 ઓગસ્ટ 2016ના દિવસે જ્યારે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે આ પૃથ્વી પરથી પોતાની લીલા સંકેલી, ત્યારથી આ સંસ્થાના ગુરુપદે અને પ્રમુખ પદે આપણને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ. એટલે 1977 થી 2016 સુધી સદગુરુ પદે રહીને એમણે અત્યંત કષ્ટદાયી વિચરણ કર્યું અને 2016 થી આજ દિવસ પર્યંત તેઓ સતત આપણા સત્સંગની અભિવૃદ્ધિ માટે, આપણા અંતરમાં ઉપાસનાની દ્રઢતા થાય એના માટે વિચરણ કરી રહ્યા છે. એમના ગુરુપદના કાર્યકાળમાં પણ એમણે ઉપાસનાના પ્રવર્તનનું અદ્ભુત કાર્ય કર્યું. 88 થી વધારે સંતોને દીક્ષા આપી. પૂના, ધુલિયા, નવસારી 3 શિખરબદ્ધ મંદિરોમાં પ્રતિષ્ઠા કરી. અત્યારે 12 શિખરબદ્ધ મંદિરોના કાર્ય ચાલી રહ્યા છે. રોબિન્સવિલ અને સુરતમાં અક્ષરધામ મંદિરના કાર્યો ચાલી રહ્યા છે અને 210 થી વધારે હરિમંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરીને એમણે અક્ષર પુરુષોત્તમનો જય જયકાર કર્યો. સાથે સાથે શાસ્ત્ર નિર્માણનું કાર્ય પણ ચાલી રહ્યું છે. એમણે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી, એના પરનું પ્રમુખ ભાષ્ય રચાવ્યું. એમણે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ મંત્રની આપણને ભેટ આપી. એમણે અક્ષર પુરુષોત્તમની મહાપૂજા કરાવી. એમણે અક્ષર પુરુષોત્તમની આરતીની રચના કરાવી અને અક્ષર પુરુષોત્તમના ડંકા દિગંતમાં વગાડ્યા. તો એવા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ પર્વ આજથી શરૂ થાય છે. એમના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે તેઓ જેવી રીતે યોગીજી મહારાજમાં જોડાઈ ગયા અને પ્રમુખ સ્વામીજી મહારાજમાં હોમાઈ ગયા, એમ આપણે પણ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની અંદર જોડાઈ જઈએ અને સમર્પિત થઈ જઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.